નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે એસ્ટ્રોલોજર રોહિત જીવાની જોડાયા છે. રોહિતભાઈ પાસેથી સમજીશું, કારણ કે ઘણા બધા વખતથી આપણે એવું જાણતા હતા અને સાંભળતા હતા કે એપ્રિલના એન્ડ અને મે ની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે. આપણા દેશના જે ગ્રહો છે એ ગ્રહો પ્રમાણે એક યુદ્ધ તરફ ઈશારો કરી રહ્યા હતા અને ખરેખર હવે યુદ્ધ થઈ રહ્યું છે. તો રોહિતભાઈ, એ સમજવું છે કે એવા કયા ગ્રહ હતા ને કયા મતલબ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કયા ગ્રહોના આધારે કહી શકાય કે હવે વોર થવા જઈ રહી છે? બેન, હમણાં તમને યાદ હોય તો 2 ગ્રહણ અને 6 ગ્રહોની યુતિ બન્યા હતા અને એના પછી તરત જ શનિના ફેરા પછી તરત જ શનિ રાહુ જે સાથે મળ્યા, એટલે કે શનિ રાહુ જ્યારે સાથે મળે છે ત્યારે શ્રાપિત યોગ પિશાચ યોગનું નિર્માણ કરે છે. અને મેં કહ્યું તેમ બંને દેશને મંગળની દશા આવી રહી છે. એમાં પાકિસ્તાનને અષ્ટમેશ મંગળની દશા છે. આના કારણે આ યુદ્ધ જેવી સ્થિતિઓ ઊભી થઈ છે. તો આ જે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે એની અંદર એટલે ભારતની કુંડલી અને પાકિસ્તાનની કુંડલી કઈ રીતે, એટલે મારે દર્શકોને પણ સમજાવો કે એ કુંડલીના આધારે કઈ રીતે નક્કી થાય? જી, આપણે આમ તો જ્યારે બંને આઝાદ થયા એની વચ્ચે બહુ થોડો ડિફરન્સ છે, પણ બંનેના લગ્ન અલગ છે. પાકિસ્તાનનું મેષ લગ્ન છે ત્યારે ભારતનું વૃષભ લગ્ન છે. અને આવતા ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને મગળની દશા શરૂ થાય છે. એના 8 મહિના પહેલા અસર દેવાનું શરૂ કરી દે અને ભારતને સપ્ટેમ્બરથી શરૂ થાય છે. એના 8 મહિના પહેલા અસર દેવાનું શરૂ કરે. મુખ્ય ફેર એ છે કે પાકિસ્તાનને આ મંગળ વિધ્વંસક એટલા માટે બને છે કે પાકિસ્તાનની કુંડળીમાં એ અષ્ટમેશ બને છે. એટલે કે પાકિસ્તાનને એ વધારે ડેમેજ તરફ લઈ જાય છે. મંગળ યુદ્ધનો કારક છે, એટલે કે મંગળની દશા જ્યારે આવતી હોય ત્યારે યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને પાકિસ્તાન તેની કુંડળી મુજબ વધારે એગ્રેસિવ બને છે અને વિચાર્યા વિનાના પગલાં ભરે છે. માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ભારતની કુંડલી પ્રમાણે? ભારતની કુંડળી પ્રમાણે યુદ્ધમાં થોડું જવું પડશે, પણ એ બહુ સ્ટ્રેટેજિકલી ચાલશે અને એનો વિજય થશે. અને ભારતને, બેન, તમને બહુ મોટી વાત કરી દઉં કે આવતા વર્ષોની અંદર આખું વિશ્વ ભારતને એક મહાસત્તા તરીકે સ્વીકારવાનું શરૂ કરશે. અત્યારે આપણને આ બનાવો ખરાબ લાગે છે, પરંતુ આ જે બનાવ છે એ ભવિષ્યમાં ભારતને મહાસત્તા તરફ લઈ જવાનો રસ્તો છે. જોકે આપણે કદી સામેથી કંઈ કર્યું નથી, આપણે ફરજ પડી છે માટે આપણે કરીએ છીએ, પણ મંગળની દશા ભારત માટે ખૂબ સારી તકો લાવી રહી છે ભવિષ્યમાં. એટલે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ મેનો મહિનો કેવો રહેશે? બેન, મેનો મહિનો બહુ ભારે છે. એમાં પણ 18 મે સુધી શનિ રાહુ સાથે છે, એટલે કે એની અસર લગભગ 20-25 મે સુધી રહી. એટલે પહેલેથી જ અમે કહેતા હતા કે મે માસ છે એ આખા વિશ્વ માટે તકલીફજનક છે અને એની અંદર આવી ઉશ્કેરણી, યુદ્ધ જેવી સ્થિતિ, એનો સામનો કરવો, એ બધું આપણા ભાગે પણ આવે છે. પણ આપણા ભાગે એ વસ્તુ છે કે આપણું આર્મી એટલું બધું સજ્જ છે અને ગ્રહો પ્રમાણે પણ વૃષભ લગ્ન હોવાથી આપણે આ પરિસ્થિતિમાંથી સુપેરે બહાર આવી જશું. અને યુદ્ધની આ સ્થિતિ ક્યાં સુધી રહેશે? અત્યારે જે એકદમ એક્ટિવ ભાગ છે, એક્ટિવ પોર્શન, એ 20 મે સુધી ગણી શકાય. આમ તો આ બધું સપ્ટેમ્બર સુધી ખેંચાશે, પણ જે મેઇન પાર્ટ છે કે કૂટનીતિ વિનાનો જે ભાગ કહેવાય, જે એક્ટિવ પોર્શન છે, એ 20 મે સુધી ગણાય. બેન, એટલે 20 મે સુધી ભારત પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધના સમાચાર આવતા રહેશે સતત? હા, સમાચાર આવે, વત્તા ઓછા અંશે થાય. એમાં પણ આગામી જે 4-5 દિવસ જે છે એ વધારે ભારે છે. પછી ધીમે ધીમે રાહુ છે કુંભ તરફ જશે અને એમાં પણ 18 મે જ્યારે ફરી જશે પછી ધીમે ધીમે પરિસ્થિતિ સુધારા ઉપર આવશે. અને શનિ જે છે, કારણ કે એવું કહેવાય કે શનિ પણ અત્યારે વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે ને આ પ્રકારની વાત મેં સાંભળી, તો ક્યાંક એની પણ અસર અહીંયા દેખાશે? શનિ મહારાજ અત્યારે મીનમાં છે. ગુરુ મહારાજ હવે 18 મે ના રોજ મિથુનમાં જશે, વૃષભમાંથી મિથુનમાં જશે, એટલે એની પણ અસર છે. પછી રાહુ પણ ફરે છે, એટલે કે મોટા 3 ગ્રહો 1 માસના અંતરમાં જ ફર્યા છે. શનિ, ગુરુ અને રાહુ કેતુ 2 ગ્રહ આપણે ગણીએ તો 4 ગ્રહો જે મોટા ગ્રહો છે એને 1-1.5 માસના ગાળામાં જ પરિવર્તન કર્યું છે. એટલે આ 1-1.5 માસનો જે ગાળો છે એ એકદમ અલગ પડ્યો છે, થોડો ઉશ્કેરણીજનક પડ્યો છે અને ઘણી બધી ઘટનાઓ એક સાથે બનાવ બને એ પ્રકારનો આ સમય છે. એટલે આતંકી હુમલો જે થયો પહેલગામની અંદર અને ત્યાર પછી જે ભારતનું આ સ્ટેપ છે, એ જ્યોતિષ શાસ્ત્ર એને શું કહી રહ્યું છે? હા, એટલે અમે પહેલેથી જ કહેતા હતા કે આવી કોઈ ઘટના બનશે. આતંકી ઘટના બની એ પહેલા પણ અમે લખેલું હતું કે આતંકી ઘટના બને અને એના પછીના કોન્સિક્વન્સીસની અંદર આ બધી વસ્તુઓ સામે આવશે.
અને આપણા ભારત સિવાય બીજા દેશોમાં પણ થોડી ઉશ્કેરણી ને બધું આપણે જોઈ રહ્યા છીએ. તો મે માસ છે એ આ બધી ઘટનાઓથી ભરેલો છે કે જેમાં યુદ્ધ, લોહી, ઉશ્કેરાટ, ગુસ્સો, પછી બોલવામાં બફાટ કરવો, મીન્સ કે બેજવાબદાર સ્ટેટમેન્ટ્સ આપવા, આ બધી જ ઘટનાઓને જળતત્વ પણ બેન ડિસ્ટર્બ હતું. એટલે કે આપણે જો તમે સિંધુ જળ કરાર આપણે રદ કર્યો, પછી સમુદ્રની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ છે અને સમુદ્રની અંદર બીજી અનેક ઘટનાઓ બની કારણ કે અત્યારે જળતત્વ ડિસ્ટર્બ છે. આ બધું જ એપ્રિલ અને મે માસની અંદર આપણે જોઈ શકીએ છીએ. પણ સાથે એવું પણ કહેવાય રહ્યું છે રોહિતભાઈ કે વિશ્વ યુદ્ધ થશે, એટલે વિશ્વ યુદ્ધ તરફ પણ ચર્ચાઓ ખૂબ થાય છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિશ્વ યુદ્ધ પણ થશે. અત્યારે આમ જોવા જઈએ તો ટોટલ એવી 3 યુદ્ધ ચાલી રહ્યા છે અત્યારે આખા વર્લ્ડની અંદર, અને વિશ્વ યુદ્ધની વાતો છે એમાં જ્યોતિષશાસ્ત્ર શું કહી રહ્યું છે? બેન, અમારી ગણતરી મુજબ ફૂલ ફ્લેજ વિશ્વ યુદ્ધ નથી. 3 કે 4 મોરચે વિશ્વમાં લડાઈઓ થઈ રહી છે, થશે, પણ એ વિશ્વ યુદ્ધનું સ્વરૂપ પકડે એવા સંજોગો અત્યારે નથી. અત્યારે કોઈ એક લેવલથી વધારે આગળ વોર જાય એવી સ્થિતિઓ નિર્માણ પામતી નથી. માટે વિશ્વ યુદ્ધને રોકી શકાશે અને બહુ ઝડપથી ડિપ્લોમેટિક્સ જે પ્રયાસો છે એ પણ શરૂ થઈ જશે. માટે વિશ્વ યુદ્ધની શક્યતા હું નથી જોતો. અને તમને લાગે છે કે આ વોર પત્યા પછી આખું પરિસ્થિતિ બદલાઈ જશે? પાકિસ્તાન જે છે એ અલગ અલગ, કારણ કે એક બાજુ બલુચિસ્તાન છે, પાકિસ્તાનની કુંડળી શું કહી રહી છે એમાં? મેં બેન પહેલા જ કીધું કે અષ્ટમેશ મંગળની દશા જ્યારે આવે ત્યારે મૃત્યુતુલ્ય ફટકા આપે અને અંદરથી એને વીખી નાખે. એટલે કે એના આંતરિક જે બાબતો છે એના કારણે પોતે ડિસ્ટર્બ થઈ જાય. અને એક વસ્તુ ભવિષ્ય 2026માં યાદ રાખજો કે એના ટુકડા થવાના છે. પાકિસ્તાનના ટુકડા 100% થશે, માત્ર સમયની જ રાહ છે. કારણ કે પાકિસ્તાનનું અસ્તિત્વ અત્યારે પૂર્ણ રીતે જોખમમાં છે. ત્યાંની પ્રજા પણ એકદમ નાખુશ છે અને બહુ ખરાબ સ્થિતિમાં અત્યારે આવી ગઈ છે. એ આ ગ્રહોના કારણે છે. એટલે કે પાકિસ્તાન બહુ લાંબુ એમાં ખેંચી શકે એવી સ્થિતિ નથી. બિલકુલ રોહિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.